હુમલાના 2 સપ્તાહ બાદ એક તરફ ભારતે એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના આતંકવાદીઓના કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે, ત્યારે ગુજરાત પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાનું ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાત પોલીસે અમદાવાદ સહિત અન્ય રાજ્યભરના જુદા જુદા શહેરોમાંથી પકડેલા અને ગેરકાયદેસર રીતે અહીં રહેતા 300થી વધુ બાંગ્લાદેશીઓને ખાનગી એરક્રાફ્ટ મારફતે બાંગ્લાદેશ પાછા ધકેલી દીધા હોવાનું આધારભૂત પોલીસ સૂત્રો દ્વારા જાણ થઈ રહી છે। ત્યારે પકડાયેલા તમામના દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે, તેમજ ગેરકાયદે બાંગ્લાદેશીઓને પોતાના વતન પાછા મોકલવાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા દેશ બહાર પાડવામાં આવેલું આ પ્રથમ ઓપરેશન છે। તેમજ પોલીસે કહ્યું કે 10 દિવસમાં અમે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરીશું। ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે આપનું શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ।